જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 17 મે 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ સાવધાન રહેજો. અરબી સમુદ્રમાં બની શકે છે વાવાઝોડું. સાથે જ મિત્રો બંગાળની ખાડીમાં પણ એક વાવાઝોડું બને તેવા સંકેતો વેધર મોડેલો આપી રહ્યા છે. હવે આ વાવાઝોડું બનશે કે નહીં, તેમજ ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વાવણી લાયક વરસાદો પણ જોવા મળી શકે છે. ક્યારે ગુજરાતની અંદર વરસાદની સંભાવનાઓ છે તેની વિગતવાર અપડેટ મેળવીશું. વાવાઝોડાની પણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. તો મિત્રો, ખાસ કરીને વાવાઝોડાની વાત કરવામાં આવે તો આપણે ગઈકાલના રોજની અંદર અરબી સમુદ્રમાં સિસ્ટમની આગાહી કરી હતી. ખાસ કરીને અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ બનવા જઈ રહી છે. હવે તે વેધર મોડેલો અલગ અલગ ડાયરેક્શન આપી રહ્યા છે. આ સિસ્ટમ કેટલી મજબૂત બને છે તે આગામી દિવસમાં જણાશે, પરંતુ હાલ 70% ગણવાનું કે આ સિસ્ટમ વાવાઝોડાના રૂપમાં પરિવર્તન પામે તેવી સંભાવના દેખાઈ રહી છે. જો આ વાવાઝોડું બનશે તો ચોક્કસપણે ગુજરાતને અસર કરી શકે છે વરસાદના રૂપમાં. તેમજ મિત્રો, વાવાઝોડું આવે કે નહીં ગુજરાતમાં તે તો આગામી દિવસમાં જણાશે, પરંતુ આ સિસ્ટમ વાવાઝોડા સુધી જાય તેવી પણ શક્યતાઓ રહેલી છે. અત્યારે ઘણા બધા વેધર મોડેલો અલગ અલગ અપડેટ આપી રહ્યા છે, જેમાં વાવાઝોડું પણ બતાવી રહ્યા છે, પરંતુ ગુજરાતને તેની અસર કરતા નહીં જોવા મળે. એટલે કે ગુજરાતને હિટ કરે તેવી હાલ તો સંભાવના જણાઈ રહી નથી. પરંતુ જો વાવાઝોડું બનશે અને ગુજરાતથી નજીકથી પણ પસાર થશે, જે તમે જીએફએસ મોડેલમાં અત્યારે લાઈવ જોઈ રહ્યા છો તે મુજબ, તો ગુજરાતની અંદર વાવણી લાયક ભારે વરસાદો તેમજ ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના છે. આ વાવાઝોડું જો અરબી સમુદ્રમાંથી ગુજરાતથી નજીકથી પસાર થશે તો બી ગુજરાતને પવનની સાથે વરસાદમાં પણ ભારે નુકસાની પહોંચાડે તેવી પણ શક્યતા રહેલી છે. આ સાથે જ મિત્રો, બંગાળના ઉપસાગરમાં એટલે કે બંગાળની ખાડીમાં પણ આની સાથે 25થી લઈને 30 તારીખ દરમિયાન એક વાવાઝોડું બને તેવી પણ શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. તેમાં પણ એક લો પ્રેશર સિસ્ટમ બનવા જઈ રહી છે. સાથે જ મિત્રો, અરબી સમુદ્રની વાત કરીએ તો 21 અથવા તો 22 તારીખ દરમિયાન આ સિસ્ટમ ધીરે ધીરે મજબૂત બનીને 23 તારીખે વધુ મજબૂત બનીને આગળ ગુજરાત તરફ આગળ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે. ત્યારબાદ મિત્રો 25થી લઈને 30 તારીખ દરમિયાન અરબી સમુદ્રમાં પણ આ વાવાઝોડું બની શકે છે, જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી. તો મિત્રો, ખાસ કરીને જો આ વાવાઝોડું બનશે તો ગુજરાતને ધમરોળી શકે છે અને ગુજરાતના અનેક ભાગોની અંદર ભારે વરસાદો પણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. 21-22 તારીખમાં પણ આપણે ગઈકાલના રોજમાં જણાવ્યું તે મુજબ કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની સંભાવના છે. અને જો આ સિસ્ટમ વધુ મજબૂત બનશે, વાવાઝોડું બનશે, તો ગુજરાતની અંદર ભારે વરસાદો પણ જોવા મળશે. અત્યારના જીએફએસ મોડેલ અનુસાર વાત કરવામાં આવે તો ખાસ કરીને ભારે વરસાદની સંભાવના 22 તારીખ દરમિયાન ભાવનગર, તળાજા, મહુવા જે દરિયાઈ પટ્ટી છે, ઉના, રાજુલા, વેરાવલ, તુલસીશ્યામ, પોરબંદર, જૂનાગઢ, કેશોદ, માંગરોળ, અમરેલી, ધારી, બગસરા એ વિસ્તાર, તેમજ જસદણ, બોટાદ, સુરેન્દ્રનગરના વિસ્તારો હોય, રાજકોટ, ચોટીલા, આ બાજુ દ્વારકા, જામનગરના ભાગોનો પણ સમાવેશ જોવા મળી રહ્યો છે. દક્ષિણની વાત કરીએ તો દક્ષિણના પણ તમામ ભાગો, દાદરા નગર હવેલી તેમજ વલસાડ, વાપી, કપરાડા, આહવા, ડાંગ, વ્યારા, બાલાસિનોર તેમજ સુરત, ભરૂચ, રાજપીપળા, નર્મદા, તાપી જિલ્લો, આણંદ છે, તેમજ બોડેલી, વડોદરા, નડિયાદ, ગોધરા સુધીના ભાગો, લુણાવાડા સુધીના ભાગોની અંદર આ સિસ્ટમની એટલે કે વાવાઝોડાની અસર જોવા મળશે. તો ખાસ ખેડૂત મિત્રો સાવધાન રહેજો. જો વાવાઝોડું હિટ નહીં કરે, પરંતુ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે, એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે આ વાવાઝોડાને કારણે. અને ખાસ કરીને મિત્રો, આપણે ગઈકાલે પણ જણાવ્યું હતું કે 22-23 તારીખથી ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ જશે અને ગુજરાતના અનેક ભાગોની અંદર વાવણી લાયક વરસાદ આ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં એટલે કે 23થી લઈને 30 તારીખ દરમિયાનમાં જોવા મળશે. જો આ સિસ્ટમ ઘણી દૂર હશે ગુજરાતથી, તો બી ગુજરાતમાં તેની અસર જોવા મળશે. લાઈવ તમે જીએફએસ મોડેલ અનુસાર 23 તારીખની અપડેટ જોઈ રહ્યા છો, તો આ સિસ્ટમ વાવાઝોડાના રૂપમાં પરિવર્તન પામી છે અને ગુજરાતથી દૂર છે, છતાં ગુજરાતમાં ભારે વરસાદ દર્શાવી રહી છે જીએફએસ મોડલ, જેમાં જૂનાગઢ હોય, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર સહિતના ભાગો હોય, સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ એ વિસ્તાર હોય, અમદાવાદ, ગાંધીનગરના ભાગો, દાહોદ, ગોધરા, વડોદરા, નર્મદા, ભરૂચ જેવા ભાગોની અંદર પણ ભારે વરસાદનું અનુમાન 23 તારીખ દરમિયાન જોવા મળશે. 24-25 તારીખથી આ સિસ્ટમની વધુ અસર જોવા મળશે, કારણ કે ગુજરાતથી સાવ નજીક આ વાવાઝોડું દર્શાવી રહી છે આ જીએફએસ મોડલ, જેમાં મહારાષ્ટ્રના મુંબઈ, નાસિક સહિતના ભાગોની અંદર અતિભારે વરસાદ,
સુરત, વલસાડ, નવસારી, તાપી સહિતના ભાગોની અંદર ભારે વરસાદ, સૌરાષ્ટ્રના તમામ ભાગોનો સમાવેશ જોવા મળી રહ્યો છે 24 તારીખ દરમિયાન. પરંતુ જે પશ્ચિમમંડળ 15 તારીખથી વાવાઝોડું ઓમાન યા યમન તરફ હાલતું દર્શાવી રહ્યું છે. આનો ટ્રેક હાલના અનુસંધાન પ્રમાણે આ મસ્કસ, કરાચી અથવા ઓમાન તરફ જાય તેવી હાલ શક્યતા માની રહ્યા છીએ. એટલે કે આ વાવાઝોડું બન્યા બાદ કઈ દિશામાં આગળ વધે તે જોવાનું રહ્યું. પરંતુ હાલ તમામે ખેડૂતોએ સાવચેત રહેવા વિનંતી. જો વાવાઝોડું બનશે તો બન્યા બાદ કઈ દિશામાં જશે તે પણ હાલ તો નક્કી ના કરી શકાય અત્યારથી. એટલે કે વાવાઝોડું બન્યા બાદ જ આનો ચોક્કસ રૂટ નક્કી થશે. એટલે ખેડૂત ભાઈ સાવચેત રહેવું. તો અત્યારે ખાસ કરીને ચક્રવાતની મોસમ કહેવાય. એટલે કે અત્યારે 15 જૂન સુધી વાવાઝોડા બનતા હોય છે. તે મુજબ અત્યારે તાપમાન પણ અનુકૂળ છે અરબી સમુદ્રનું, જેના કારણે એક વાવાઝોડું બને તેવી પૂરેપૂરી શક્યતા હાલ માની રહ્યા છે. એટલે કે 22 થી લઈને 25 તારીખ દરમિયાન આ વાવાઝોડું બની શકે છે. આ મે મહિનાની 25 તારીખ દરમિયાન જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી. એટલે વાવાઝોડું બનશે તો ચોક્કસપણે ગુજરાતમાં વાવાઝોડું અસર કરશે કે પછી તેના આડઅસર, એટલે કે તેની અસરના કારણે ભારે વરસાદો નોંધાઈ શકે છે. અને મિત્રો, વાવાઝોડું દૂરથી પસાર થશે તો બી સૌરાષ્ટ્રના ભાગોની અંદર 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ હાલ તો માણી રહ્યા છીએ. એટલે નોંધ લેવી. સૌરાષ્ટ્રવાસીઓ અને દક્ષિણવાસીઓ સાવધાન રહેજો અને સતર્ક રહેવા વિનંતી. વધુ અપડેટ આગામી દિવસમાં જણાવતા રહીશું. આ તે મિત્રો આજની વહેલી સવારની અપડેટ.